3 દિવસ થઈ ગયા, કેમ હજી નથી આવ્યો? વૈભા મને લાગે છે કે કેશવ ક્યાંક અટવાયા છે. આઈ એમ શ્યોર એ કોઈ મુસીબતમાં છે. કેશવ આટલા વખત સુધી મારાથી દૂર ના રહે. ગમે એમ કરીને એ મને ફોન કરે, મને જવાબ આપે, મને રિપ્લાય દે. મને ખબર છે કેશવને કંઈ નથી થયું. કેશવ આવશે. તમે જોજો ફૈબા, કેશવ આવશે. આ કેશવ નથી, આ મારા કેશવ નથી. કેશવને કંઈ નથી થયું. કેશવને. છોકરી આપણું માનતી નથી, હાથે કરીને દુખી થવાની છે. શું કામ મમ્મી સંસ્કૃતિ આવું કરી રહી છે? અરે હવે તો કેશવની બોડી એની આંખોની સામે છે ને, છતાંય બોલ. સાયકોલોજીની ભાષામાં આને ડિનાયલ સ્ટેજ કહેવાય. મન વાસ્તવિકતા સ્વીકારવા માટે તૈયાર થાય જ નહીં અને માણસ પોતાના ભ્રમણામાં જીવ્યા કરે. તો ગુરુભાઈ, આપણે કોઈ સારા મગજના ડોક્ટરને બોલાવીએ. હા, એવું જ કરવું પડશે, પણ પહેલા ક્રિયાકર્મ પૂરા કરી લઈ. પણ ફૈબા, સંસ્કૃતિ વગર ક્રિયાકર્મ કેવી રીતે કરીએ? કદાચ આપણને જોઈને એનું મન હળવું થાય. સંસ્કૃતિ, આ તારા કેશવની બોડી છે. પ્લીઝ ફૈબા, કેશવ માટે આવું નહીં બોલો. આ કેશવની બોડી નથી, બીજા કોઈ કેશવની બોડી હશે. મારા કેશવ નથી. ચાલ, ઠીક છે, માન્યું કે આ કોઈ બીજો કેશવ છે, પણ હવે અત્યારે અહીંયા આવી ગયો છે તો એનો મોતનો મલાજો તો જાળવવો પડશે ને. ચાલ બેટા, એની છેલ્લી વિદાય આપી દઈએ.
બુદ્ધ ગુરુ, જો આમ તો હું સ્મશાનમાં છોકરીઓને મોકલવામાં માનતી નથી, પણ આ વખતે મને થાય છે કે સંસ્કૃતિને તમે સ્મશાને તમારી સાથે લઈ જાઓ. હા ફઈબા, કેટલી વખતે ઐશ્વર્યા આવી જતી ને. અરે ગુરુભાઈ, ભાભી ઐશ્વર્યાના મમ્મી હતા, જ્યારે અહીંયા તો કેશવ અને સંસ્કૃતિનો સંબંધ મૌખિક નક્કી થયો હતો. એટલે એ બંનેમાં ફરક છે. અને મમ્મી, હજી તો કેશવ અને સંસ્કૃતિના ગોળધાણા પણ નથી થયા ને, ત્યાં તમે એને સ્મશાને મોકલવા માંગો છો? તારી વાત સાચી છે બુદ્ધ, પણ મારાથી સંસ્કૃતિની આ હાલત નથી જોવાતી. શું બની શકે ને કે સ્મશાને જઈને એ બધું જુએ તો કદાચ હળવી થઈ જાય. નહીં તો એ બહુ દુઃખી થશે. તમારી વાત તો સાચી છે મમ્મી. ગુરુભાઈ, આપણે સંસ્કૃતિને સાથે લઈ જઈએ. ચાલો. નહીં જવા દઉં, તમે નહીં જવા. મારા બેટા ઊભી થા. નહીં મમ્મી, પ્લીઝ, અરે બસ એક વાર કેશવનું મોઢું જોવું છે. હું જ્યાં સુધી નહીં જોઉં ને, ત્યાં સુધી હું નહીં જવા દેતી. માયા, એક્સિડન્ટના કારણે મોડું જોવાય એવું રહ્યું નથી. ડોક્ટરે અને પોલીસે પણ મોઢું ખોલવાની ના પાડી છે. ના મામા, મને બસ એક વાર, છેલ્લી વાર કેશવના દર્શન કરવા છે. હું પણ તમારી સાથે સ્મશાન આવું છું મામા. હું કેશવ સાથે આવ. માયા, તારા લગ્નને હજી 11 દિવસ પણ નથી થયા, એવામાં નવ વધુ સ્મશાને જાય તો અશુભ કહેવાય. આનાથી વધારે અશુભ બીજું શું થઈ શકે ફઈબા? પણ તારે સ્મશાન સાથે શું લેવા દેવા? શું લેવા દેવા એટલે? સંસ્કૃતિએ તો ખાલી એનો પાર્ટનર ગુમાવ્યો છે, પણ મેં તો સંસ્કૃતિ એનો પાર્ટનર ગુમાવ્યો છે, તો મેં મને નવું જીવન દેનારો ગુમાવ્યો છે. મારા જીવનનો મારો ફ્રેન્ડ, મારો સાચો મિત્ર, મારો ફિલોસોફર, જીવનની સાચી ગાઈડન્સ દેનારો મારો ગાઈડ ગુમાવ્યો છે ફઈબા. તો તમે જ મને શું કામ હું એની અંતિમ યાત્રામાં ના જાઉં? બોલો. જો એને આવવું હોય તો આવવા દો. મીંઢોળ ઉતર્યાને 11 દિવસ પણ નથી થયા, એવામાં તારાથી સ્મશાને ના જવાય. બેટા, જીદ નહીં કર, માન મારી વાત. તમે બધા મારી વાત માનો. માયા,
હું ડૉક્ટર કિરણ પટેલ. તમારું નામ માધવ આચાર્ય. એક્સિડન્ટના કારણે તમારી મેમરી પર અસર થઈ છે, બટ ડોન્ટ વરી, હોપફુલી તમને જલ્દી બધું યાદ આવી જશે. અને ત્યાં સુધી અમે લોકો તો અમે છીએ ને અમે છીએ. હા, મને ઓળખ્યો બેટા? હું વધારે તસદી નહીં લે. હા, હું તારો કાકો અભિમન્યુ આચાર્ય. અરે આપણા કાકા ભત્રીજાની જોડી તો બધે આમ ફેમસ હતી. અને તને એક વસ્તુ કહું, આપણે કાકા ભત્રીજા ઓછા, પણ આપણે બેસ્ટ બડીઝ, આમ બેસ્ટ ફ્રેન્ડ્સ. તારા પપ્પા અને મારા મોટા ભાઈના ગયા પછી છે ને, હા, આપણે બે એકબીજાના સહારે જીવ્યા છીએ. ના 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 બેટા, તું આપણે કઈ યાદ કરવાની જરૂર નથી. હા, શાંત. હું સમજુ છું તું અત્યારે સાવ આમ ઓરી પાટી જેવો થઈ ગયો છે, પણ હું પણ તારો કાકો આમ છે ને, આમ ના ભૂસાય એવી પેન જેવો છું. હા, તારી પાટી ઉપર આમ બધું ઘૂંટી ઘૂંટીને લખીને તને યાદ કરાવીશ. હા, ચિંતા નહીં કરતો. હા, યાદ આવે છે બેટા? માધવ, આર યુ ઓલ રાઈટ?